વેલકમ સ્ટુડન્ટ્સ. પ્રીવિયસ લેક્ચરમાં વિદ્યુત વિભાજનની થિયોરી આપણે જોઈ. આજના લેક્ચરમાં વિદ્યુત વિભાજન પર આધારિત દાખલા આપણે લેવાના છે. ઓકે, હવે વિદ્યુત વિભાજનના દાખલા માટે પ્રીવિયસ લેક્ચરમાં છેલ્લે એક સૂત્ર મેં કરાવ્યું હતું. બરાબર, સૂત્ર આ પ્રમાણે હતું કે જ્યારે કોઈ પણ વિદ્યુત વિભાજન કરીએ તો એ વિદ્યુત વિભાજન વખતે ધાતુનું દળ AIT બરાબર અપોન N ઇન્ટુ 96,500. બધા પદ મેં સમજાવ્યા હતા. એકમ પરફેક્ટ આપણે યાદ રાખીશું. બરાબર, ધાતુના મોલ માટેનું સૂત્ર યાદ રાખીશું. બરાબર, જો વાયુ આપેલા હોય H2F2 Cl2 Br2 I2 ત્યારે આપણે અહીંયા છેદમાં 2 લઈશું, અને O2 ના મોલ હોય તો આપણે છેદમાં 4 લઈશું. અને જે તે વિદ્યુત વિભાજન મેં અહીંયા કરાવ્યા હતા. બરાબર, હવે જ્યારે કોઈ પણ મંદ જલીય દ્રાવણનું આપણે વિદ્યુત વિભાજન કરીએ ત્યારે હંમેશા આપણને શું મળશે? તો જ્યારે મંદ દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીએ ત્યારે આપણને પાણીનું જ વિદ્યુત વિભાજન થશે અને એનોડ ઉપર ઓક્સિજન અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળશે. ઓકે, તો આટલું આપણે ભણ્યા હતા, રાઈટ? હવે આ MgCl2 નું વિદ્યુત વિભાજન જોઈએ તો એની પ્રક્રિયા કેવી હોય, તો ચલો ધ્યાનથી જોજો. પિગલિતની પ્રક્રિયા કેવી છે? પિગલિત પ્રક્રિયા, ચલો, તો એનોડ ઉપર જો MgCl2 લિક્વિડ હોય તો એનોડ ઉપર પ્રક્રિયા થશે 2Cl- લિક્વિડ gives Cl2 ગેસ પ્લસ 2 ઇલેક્ટ્રોન્સ, અને કેથોડ પર Mg2+ liquid plus 2 electron gives magnesium solid. બરાબર, અને જો સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીએ તો ચલો એનોડ ઉપર તો જે Cl- છે, જેમ NaCl નું લખતા હતા સેમ એ રીતે જ કે Cl- aqueous હોય તો Cl2 ગેસ પ્લસ 2 ઇલેક્ટ્રોન્સ, અને કેથોડ પર પ્રક્રિયા થશે 2H2O પ્લસ 2 ઇલેક્ટ્રોન્સ gives H2 ગેસ વત્તા 2OH-. બરાબર, બીજું દ્રાવણમાં Mg2+ એઝ ઇટ ઇઝ પડ્યા રહે છે, અને કેથોડ પર Mg2+ ની જગ્યાએ પાણીનું રિડક્શન થાય છે, અને પાણીનું રિડક્શન થવાથી જલીય દ્રાવણમાં OH- ઉત્પન્ન થાય છે, રાઈટ? અને એ બેના કોમ્બિનેશનથી તમને અલ્પદ્રાવ્ય ક્ષાર મળે છે, એટલે MgOH જે અવક્ષેપ સ્વરૂપે ઉત્પન્ન થશે. બરાબર, તો આ થઈ આની રાસાયણિક પ્રક્રિયા, જે તમને 100% ખ્યાલ આવી ગયો હશે. આગળ, હવે આના પછી આપણે આગળ લઈએ છીએ વિદ્યુત વિભાજન પર આધારિત દાખલા. સ્ટુડન્ટ્સ, તમને કોઈ પણ દાખલો પૂછે તો એના માટેના પહેલા સૂત્ર યાદ રાખવાના થશે. ઓકે, ચલો, સૂત્ર કેવી રીતે યાદ રાખીશું? તો સૂત્ર યાદ રાખવા માટે એક દાખલાની આપણે જે પ્રોપર પ્રેક્ટિસ કરીશું એમાં સૂત્ર યાદ રહી જશે. ખાલી એક જ મેઇન છે, AIT અપોન N ઇન્ટુ 96,500. એની ઉપરથી જ બીજા બધા બને છે, તમે ધ્યાન રાખ્યું હશે. તો ચાલો પહેલાં એકદમ બેઝિક દાખલો લઈ લઈએ. બરાબર, અને પછી બેઝિક દાખલાના એક્સપ્લેનેશનમાંથી આપણે આગળ જોઈશું. ફોર એક્ઝામ્પલ, CuSO4નું જલીય દ્રાવણ છે. આ CuSO4ના જલીય દ્રાવણમાં 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 2 કલાક સુધી પસાર કરો તો તમને પહેલો ક્વેશ્ચન કેટલા ગ્રામ Cu મળે, અને બીજો ક્વેશ્ચન STPA કેટલા લીટર O2 વાયુ મળે. તો આ થયા આના 2 ક્વેશ્ચન. બરાબર, બીજો એક ક્વેશ્ચન છે પણ એ છેલ્લે, પહેલાં આના સિવાયનું બીજું જોઈ લઈએ. ચાલો ધ્યાનથી જોજો. હવે તો સૌ પ્રથમ કોપર સોલિડ, અને હા, કોપરનું પરમાણુય દળ તમને આપી દેશે. કોપરનું પરમાણુય દળ છે 63.5 ગ્રામ પર મોલ. બરાબર, તો આ જે CuSO4 એક્વિયસ છે, 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 2 કલાક સુધી પસાર કરીએ તો કેટલા ગ્રામ Cu મળે? તો સ્ટુડન્ટ્સ, આપણે જે સૂત્ર શીખવાડ્યું છે ને એમાં એક વસ્તુ આ ધ્યાન રાખવાની. કઈ? Cu ના મોલ, જસ્ટ મિનિટ, Cu નું દળ
મોલ નહીં. સીયુનું દળ, તો સીયુનું દળનું સૂત્ર છે A ઇન્ટુ આઈ ઇન્ટુ ટી અપોન એન ઇન્ટુ 96500. ચલો, કોપરનો વીજભાર +2, 2 ગુણ્યા 96,500. અંશમાં એ પરમાણુવીય દળ જે કોપરનું છે 63.5, આઈ વિદ્યુત પ્રવાહ 10 એમ્પિયર છે, અને 2 કલાક. સમય હંમેશા સેકન્ડમાં જ હોવો જોઈએ, બરાબર. તો 1 કલાકની સેકન્ડ છે 3600, તો 2 કલાક છે એટલે 2 ગુણ્યા 3600, બરાબર. અને હવે ગણતરી કરીને જવાબ લઈએ. તો અહીંયા 63.5 ગુણ્યા 10 ગુણ્યા 2 ગુણ્યા 3600 ભાગ્યા 2 ભાગ્યા 96,500. જવાબ આવ્યો 23.69. 689 છે ને, એટલે 23.69 આટલા ગ્રામ વજન, બરાબર. નેક્સ્ટ છે O2ના મોલ. તો O2ના મોલનું સૂત્ર યાદ કરો, I ઇન્ટુ ટી અપોન 4 ઇન્ટુ 96500. યાદ આવ્યું ને સૂત્ર, બરાબર. પ્રેક્ટિસ કરશો એમ સૂત્ર તમને યાદ રહેતું જ જશે. ઓકે, નેક્સ્ટ. તો આઈ કેટલા? 10 એમ્પિયર. સમય 2 કલાક ગુણ્યા 3600 અને ભાગ્યા 4 અને 96,500, રાઈટ. તો 10 દુ 20 ગુણ્યા 3600 ભાગ્યા 4 ભાગ્યા 96,500, 0.1865 આટલા મોલ O2 વાયુ. અને તથા O2નું STPA કદ. હવે સ્ટુડન્ટ્સ યાદ કરો, મોલ અને કદ વચ્ચેનો સંબંધ શું હતો? બોલો તો, મોલ અને કદ વચ્ચેનો સંબંધ શું હતો? દાખલા ભણ્યા છો ભાઈ તમે? સરસ. 1 મોલ બરાબર 22.4 લીટર STPA. તો 1 મોલનું કદ કેટલું? 22.4 લીટર. અહીંયા કેટલા મોલ આપ્યા છે? 0.1865, બરાબર. તો 0.1865 ગુણ્યા 22.4, 4.1776. તો આટલા લીટર STPA વાયુ મળશે. ઇઝી, સાવ સહેલો. સૂત્રમાં જસ્ટ કિંમત મૂકો, જવાબ આવે. ક્વેશ્ચન વધારાનો એવો છે, જો તમને એમ પૂછે કે વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા 70% છે, એટલે 100 ગ્રામ નીપજ મળતી હોય તો 70 ગ્રામ જ મળે છે. હવે આ આપી દીધી છે કન્ડિશન, તો પછી હવે આ બંને ક્વેશ્ચનના જવાબ બદલાઈ જશે. એટલે લખીએ અહીંયા ક્ષમતા 70% છે. તો માટે હવે સીયુનું દળ કેટલું મળે? તો તમને જે નીપજ મળી છે એના 70% જ મળવાની. અને કોઈના બી ટકા શોધવા હોય તો ગુણ્યા ટકાવારી ભાગ્યા 100, બરાબર. તો હવે શું થશે અહીંયા? 23.69 ગુણ્યા 70 ભાગ્યા 100, 16.583 આટલા ગ્રામ, બરાબર. અને એ રીતે જો હું O2નું કદ લઉં તો મળે છે કેટલું? 4.1776, અને હવે એના 70%, બરાબર. 4.1776 ગુણ્યા 70. અને સ્ટુડન્ટ્સ ડાયરેક્ટ ટકા દબાવશો ને તો પણ થઈ જાય. જે તે જે કિંમત છે જેના ટકાવારી શોધવી છે એ આંકડો લખવાનો, જેટલી પણ ટકાવારી હોય, 60%, 65%, 20%, 25% ગુણ્યા ટકા, અને પછી ડાયરેક્ટ ટકા દબાઈ દેવાના, એટલે જવાબ આવી જશે. ઓકે, 2.92 લીટર, બરાબર. તો એક નવી વસ્તુ આપણે આની અંદર એડ કરી દીધી. ચાલો, બધાને ખ્યાલ આવી જ ગયો હશે.
તો સ્ટુડન્ટ્સ AgNO3 એક્વિયસનું દ્રાવણ છે. 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 8 કલાક સુધી તમે પસાર કરો છો. સૌ પ્રથમ ધાતુનું દળ કેટલું મળે છે એ આપણે શોધી કાઢીએ. બરાબર, એટલે સ્ટુડન્ટ્સ અહીંયા સૂત્ર એક જ છે, બીજું બધું ત્રિરાશિ ઉપર જ કામ ચાલે છે. બરાબર, ચાલો ધ્યાનથી જોજો. હવે સૂત્ર છે A × I × T અપોન N × 96500. ધાતુનું પરમાણુય દળ 108, 15 એમ્પિયર, 8 કલાક, 8 × 3600 ભાગ્યા N, વીજભાર 1 અને છેદમાં 96500. ઓકે, ચાલો ગણતરી કરીશું. હવે 108 × 15 × 8 × 3600 ભાગ્યા 96500. જવાબ આવ્યો 2019.79. બરાબર, આટલા ગ્રામ સિલ્વર ધાતુ જમા થાય છે. બરાબર, 2019.79 ગ્રામ આ છે ધાતુનું દળ. હવે અહીંયા હેડિંગ લખીએ છીએ, ધ્યાનથી જોજો. દળ અને કેટલી ચમચી પર પડ ચડે એ. તો જુઓ, 1 ચમચી પર 0.05 ગ્રામ ચડે ત્યારે 1 ચમચી બને. અહીંયા ટોટલ કેટલું છે? 2019.79 ગ્રામ. બરાબર, ત્યારે કેટલા? જસ્ટ મિનિટ, એક કેલ્ક્યુલેશન ફરી કરી જોઉં છું. 108 ગુણ્યા 15 ગુણ્યા 8 ગુણ્યા 3600 અને ભાગ્યા 96500. યસ, 483. હા ને, મને ધ્યાન ગયું જ કે આટલું બધું વજન નહીં આવે. 483.48. બરાબર, 483.48 આવું થશે. તો 483.48, તો અહીંયા પણ 483.48. આટલા ગ્રામ વજન 1 ચમચી પર, તો આટલા ગ્રામ ઓવરઓલ જેટલું વજન તમને ઘન સ્વરૂપે મળે છે સિલ્વર, તો એમાંથી કુલ કેટલી ચમચી ઉપર પડ ચડવાનું? તો 483.48 ડિવાઇડેડ બાય 0.05. બરાબર, તો 9669.6 એટલે 9670 આટલી ચમચીઓ ઉપર પડ ચડવાનું. આ હોલ નંબર જ હોય ને, પર Agનું પડ ચડે. ફરીથી જે વજન આવ્યું એમાં એક વસ્તુ વધારાની આવી. શું કઈ વસ્તુ વધારાની આવી? કે 0.05 ગ્રામ 1 ચમચી પર. તો આટલું જે ઓવરઓલ વજન છે એમાંથી કેટલી ચમચી? ઓકે, એ જે તમે દળ શોધ્યું એની ઉપરથી શોધી શકાય. તો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તમને આપ્યું છે 200 ml 0.4 મોલર NiSO4. બરાબર, 2 કલાક સુધી કેટલા એમ્પિયર પ્રવાહ કરવાનો? એટલે સ્ટુડન્ટ્સ, તો તમને જે સૂત્ર છે આપણું, હવે અહીંયા દળની ક્યાંય વાત થઈ જ નથી. હા, મોલારિટી અને કદ એની ઉપરથી તમે મોલ શોધી શકો. મોલારિટીનું સૂત્ર શું? દ્રાવણમાં દ્રાવ્ય થયેલ મોલ ભાગ્યા કદ લીટરમાં. બરાબર, એટલે જેટલા Ni2+ જે મોલ છે, જેને આપણે સોલિડમાં કન્વર્ટ કરવા છે, એ મોલને સૂત્રનો કરતા બનાવો તો મોલારિટી ગુણ્યા કદ લીટરમાં. તો મોલારિટી કેટલી? 0.4. કદ લીટરમાં 200 ml એટલે 0.2, ગુણાકાર કરો એટલે 0.08 મોલ. ઓવરઓલ આપણી પાસે આટલા Ni2+ મોલ છે. એટલે આપણે અહીંયા જો Ni ના મોલનું સૂત્ર લખીએ તો યાદ કરો, ધાતુના મોલનું સૂત્ર શું હતું?
આઈ ગુણ્યા ટી અપોન એન ઇન્ટુ 96,500. યાદ આવ્યું ને? આ સૂત્ર એની પરથી તારવ્યું હતું. જે અહીંયા જે એ આવે એ છેદમાં ધાતુના દળના છેદમાં લખો એટલે તમને શું મળશે? મોલ સંખ્યા મળશે. ચલો, એનઆઈના મોલ કેટલા? 0.08. આઈ શોધવાનો છે. સમય 2 કલાક ગુણ્યા 3600, વીજભાર 2 અને ગુણ્યા 96,500. 2 મીંડા ગયા, 2 કટ. આઈ બરાબર 0.08 ગુણ્યા 96,500 ભાગ્યા 3600 ભાગ્યા 36. ઓકે, 2 મીંડા કટ કર્યા નહીં આપણે. ઓકે, તો 0.08 ગુણ્યા 965 ભાગ્યા 36. 0.08 ગુણ્યા 965 ભાગ્યા 36. જવાબ આવ્યો 2.14. આટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે. સિમ્પલ. બરાબર. એટલે અહીંયા એનઆઈના મૂળનું સૂત્ર, એટલે આપણે ખાસ એ ધ્યાન રાખવું પડે ક્યારેક કયું સૂત્ર વપરાય. અહીંયા ક્યાંય દળનો ઉલ્લેખ કર્યો જ નથી, તમે જોયું હશે ધ્યાનથી. બરાબર. ચાલો નેક્સ્ટ. હા તો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 3 લીટર 0.4 મોલર AgNO3 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 200 મિનિટ સુધી પસાર કરીએ છીએ. તો પહેલો ક્વેશ્ચન, કેટલા ગ્રામ ધાતુ મળે? તો સૌપ્રથમ આપણે લઈએ એજીનો પરમાણુય દળ 108. એ તો આપણે આગળના ક્વેશ્ચનમાં હમણાં કર્યું જ. બરાબર. તો એજીનું દળ, એનું સૂત્ર થશે AIT અપોન એન ઇન્ટુ 96,500. એ 108, આઈ 4 એમ્પિયર, ટી 200 મિનિટ, 200 ગુણ્યા 60, વીજભાર 1, 96,500. બરાબર. તો 108 ગુણ્યા 4 ગુણ્યા 200 ગુણ્યા 60 ભાગ્યા 96,500, 53.72 ગ્રામ. આ આવ્યો સિલ્વરનું દળ. બરાબર. હવે તમને સેકન્ડ ક્વેશ્ચન એવું પૂછ્યું કે દ્રાવણની સાંદ્રતામાં થતો ફેરફાર. હવે એજીના દળ પરથી હું એજીના મોલ શોધવા માંગુ છું. ચલો, દળ પરથી મોલ કેવી રીતે શોધાય તો તમને ખ્યાલ છે. 53.72 ભાગ્યા 108. બરાબર. દળ ભાગ્યા પરમાણુય દળ એટલે મોલ કહેવાય ને. તો 53.72 ભાગ્યા 108. તો અહીંયા આવશે જવાબ 0.4974. તો 0.4974 આટલા મોલ આવ્યા. હવે આટલા એજીના મોલ એટલે શું ખબર છે? જ્યારે તમે દ્રાવણમાં એનોડ અને કેથોડ આ રીતે ડૂબાડ્યા અને પછી જેવું તમે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એટલે દ્રાવણમાં Ag+ હતા. એ Ag+ ઇલેક્ટ્રોન મેળવીને Ag સોલિડમાં કન્વર્ટ થયા. તો ધ્યાનથી જોજો, તો જેટલા Ag સોલિડના મોલ તમને ઘન સ્વરૂપે મળ્યા, દ્રાવણમાંથી એટલા જ Ag+ ઓછા થવાના, ઘટવાના. ફરીથી અહીંયા એનોડ કેથોડની જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયામાં, ચલો મેં આ જો કેથોડની પ્રક્રિયા લખી, રાઈટ. એટલે અહીંયા જે Ag+ હોવાનો એ કેથોડ બાજુ આકર્ષાવાના અને ઇલેક્ટ્રોન મેળવીને Ag સોલિડમાં કન્વર્ટ થવાના. એ તો ખ્યાલ આવી ગયો હશે તમને. તો હું અહીંયા એ કહેવા માગું છું, અહીંયા તમને આ મોલ કેટલા મળ્યા? 0.4974 મોલ Ag સોલિડ મળ્યા છે. એમાંથી દ્રાવણમાં જે Ag+ હતા એમાં, એટલે દ્રાવણમાંથી આટલા Ag+, આટલા મોલ ઘટ્યા અને આટલા મોલ Ag સોલિડ મળ્યા. એટલે એટલો ખ્યાલ આવી ગયો હશે, જેટલા Ag સોલિડ મળે એટલા જ Ag+ દ્રાવણમાંથી ઘટશે. અને તમને પૂછ્યું છે સાંદ્રતામાં થતો ફેરફાર. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે? કેટલા ઘટ્યા? તો કે આટલો ઘટાડો થયો મોલનો. માટે દ્રાવણની સાંદ્રતામાં કેટલો ફેરફાર થાય?
ચલો ફેરફાર બીજી રીતે સમજાવું તો ભાઈ તમારી પાસે 5,000 રૂપિયા હતા અને હું એમ કહું કે ભાઈ ત્યાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં તમારે લગભગ 2,000 રૂપિયા વપરાઈ ગયા, તો હવે તમારી પાસે કેટલા રહ્યા? તો કે 3,000. પણ ઘટાડો તમારા પૈસા જે હતા એમાં ઘટાડો કેટલો થયો? તમે જેટલા વાપર્યા એટલા જ ને. તો એવી રીતે અહીંયા એજી પ્લસ છે, એજી સોલિડમાં કન્વર્ટ થયા, તો જેટલા એજી પ્લસ ઘટ્યા, જેટલા મોલ ઘટ્યા, એ મોલને આપણે મોલ ભાગ્યા કદ લીટરમાં કન્વર્ટ કરો તો કેટલા થશે? મોલ કેટલા? 0.4974 ભાગ્યા કદ લીટરમાં કેટલું? 3 લીટર, જો તમને રકમમાં આપેલું છે અહીંયા, બરાબર. તો આને 3 વડે ભાગો, 0.4974 ભાગ્યા 3, 0.1658. તો આટલા મોલર ઘટાડો થયો, ફેરફાર થયો. તો વિદ્યુત વિભાજન બાદ દ્રાવણની સાંદ્રતા કેટલી વધશે? હતી કેટલી સાંદ્રતા? 0.4. એમાંથી ઘટાડો કેટલો થયો? 0.1658. તો 0.3 અને પછી 2, 3, 4, 2 આટલા મોલર, બરાબર. તો વિદ્યુત વિભાજન બાદ દ્રાવણની આટલી સાંદ્રતા વધી. ફરીથી એજીનું દળ શોધ્યું, મળી ગયું આટલું. કેટલા મોલ એજી સોલિડ મળ્યા એ શોધી કાઢ્યા. હવે આ 0.4974 મોલ આપણને એજી સોલિડ મળે છે, તો એ દ્રાવણમાંથી જ મળે છે ને આફ્ટર ઓલ. તો એ જે એજી પ્લસ છે એ ઇલેક્ટ્રોન મેળવીને શેમાં કન્વર્ટ થાય છે? એજી સોલિડમાં. તો 0.4974 મોલ ઘટ્યા, તો સામે 0.4974 મોલ એજી સોલિડ મળ્યા. અને હવે દ્રાવણની સાંદ્રતામાં જે ફેરફાર થાય છે મોલ ભાગ્યા કદ લીટરમાં, તો ભાગાકાર કરશો તો તમને જવાબ મળશે 0.1658. હવે આ મોલર ફેરફાર થયો એટલે કે ઘટાડો. ફેરફાર પણ પૂછે અને પણ એમ પણ પૂછે કે સાંદ્રતામાં થતો ઘટાડો, તો પણ આ જ. અને વિદ્યુત વિભાજન બાદ દ્રાવણની સાંદ્રતા કેટલી? બરાબર. તો સ્ટુડન્ટ્સ અહીંયા જુઓ, AgNO3 નું દ્રાવણ ભરેલ વિદ્યુત વિભાજન કોષમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરો છો. કેટલો? 5 એમ્પિયર, 193 સેકન્ડ સુધી. તો તમને કેથોડ પર આટલા ગ્રામ ચાંદી, બધું આપી દીધું છે, પણ ક્ષમતા પૂછી છે. તો આપણે એક કામ કરીએ, એજી ધાતુનું વજન શોધી નાખીએ. સૂત્ર ખ્યાલ છે જ આપણને, AIT/N×9650. આપણી પાસે બધા પદ છે. એજીનું પરમાણુય દળ 108, I 5 એમ્પિયર, સેકન્ડ પણ આપી દીધી છે 193, N 1 AgNO3માં એજીનો વીજભાર 1+, બરાબર, અને ગુણ્યા 96500 છેદમાં. આની ઉપરથી તમે જ્યારે વજન શોધશો તો 108 ગુણ્યા 5 ગુણ્યા 193 ભાગ્યા 96500, જવાબ આવ્યો 1.08 ગ્રામ, રાઈટ. તો 1.08 ગ્રામ આ ગણતરી પ્રમાણે મળ્યું, એટલે આને આપણે કહીશું સૈદ્ધાંતિક મૂલ્ય. અને આ મળવું જોઈએ, બરાબર. પરંતુ મળે છે કેટલું? 0.972 ગ્રામ. તો આ થયું પ્રાયોગિક મૂલ્ય. એટલે સેમ કોના જેવું? ઘરઘંટી. તમે ધારો કે 1 કિલો ઘઉં નાખ્યા ઘરઘંટીમાં, હવે તમને ખ્યાલ હશે થોડોક તો લોટ ઉડે જ છે, ખબર છે ને. તો સામે જે વજન મળે એ તમને 1 કિલોગ્રામ તો નહીં જ મળે, ઘઉંના પ્રમાણમાં ઓછું મળશે થોડુંક. કેમ? કેમ કે એની કેપેસિટી ઓછી છે, થોડુંક લોટ એમાંથી બહાર નીકળે છે એટલે, બરાબર. તો હવે આ ક્ષમતાનું સૂત્ર છે પ્રાયોગિક મૂલ્ય છેદમાં સૈદ્ધાંતિક મૂલ્ય. અને પ્રાયોગિક મૂલ્ય હંમેશા સૈદ્ધાંતિક કરતાં ઓછું હશે, કેમ કે કેપેસિટી 100 થી તો વધવાની જ નથી. તો પ્રાયોગિક મૂલ્ય છે 0.972 ગુણ્યા 100 ભાગ્યા 1.08, બરાબર. તો 0.972 ગુણ્યા 100 ભાગ્યા 1.08, જવાબ આવ્યો એક્ઝેક્ટ 90%.
આ જ વસ્તુ આ રીતે પણ શોધાય કે ભાઈ મળવું જોઈએ 1.08 ને સામે મળે છે 0.972, તો 100 કેટલા ટકા? 100 શોધાય ને, ટકાવારી મળે, બરાબર. એટલે શોધાય આવી રીતે જ, પણ આપણે એને ક્ષમતાનું એક સૂત્ર વડે આપણે દર્શાવ્યું. અને યાદ રાખવાનું, પ્રાયોગિક મૂલ્ય હંમેશા ઓછું હોય સૈદ્ધાંતિક કરતાં. ચાલો નેક્સ્ટ. પાણીનું વિદ્યુત વિભાજન પ્લેટિનમ ધ્રુવ વડે કરતાં હાઇડ્રોજન ઓક્સિજન વાયુ મળે છે. 20 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 કલાક સુધી પસાર કરો છો. I બરાબર 20 એમ્પિયર, T બરાબર 1 કલાક એટલે 3600 સેકન્ડ, બરાબર. સૂત્ર છે ધાતુનું દળ બરાબર AIT. જસ્ટ મિનિટ લખવામાં ભૂલ કરી મેં. તમને O2 નું કદ પૂછ્યું છે, બરાબર. તો આપણે O2 ના મોલ શોધી નાખો. O2 ના મોલ કેટલા? I ગુણ્યા T ભાગ્યા 4 ગુણ્યા 9600. ખબર છે ને, એમાં છેદમાં 4 આવે છે. I 20, T સમય સેકન્ડમાં જ લેવાનો, 3600. બરાબર. 4 ગુણ્યા 9600, બરાબર. તો આની ઉપરથી O2 ના મોલ આપણને મળશે 20 ગુણ્યા 3600 ભાગ્યા 4 ભાગ્યા 9600, 0.1865. આટલા મોલ O2 વાયુ મળ્યો, બરાબર. તો આ મોલ મળ્યા O2 ના. તમને કદ પૂછ્યું છે કઈ પરિસ્થિતિમાં? 25°C તાપમાન એટલે 298 કેલ્વિન તાપમાન ને 1 વાતાવરણ દબાણે. તો સૂત્ર આપણે વાપરવું પડશે PV = nRT. તો V બરાબર શું થશે? nRT/P. ચલો n કેટલા? n તમને જે મળ્યા એ 0.1865. R વાતાવરણ છે એટલે 0.082. T સમય T ટેમ્પરેચર 298 કેલ્વિન, અને કદ આપ્યું છે તમને 1 બાર, 1 વાતાવરણ, બરાબર. એટલે એનું તો આપણે છેદમાં તો એક જ છે. અને હવે ગણતરી કરીએ. 0.1865 ગુણ્યા 0.082 ગુણ્યા 298, તો 4.5573. તો આટલા લીટર તમને કદ મળશે, જવાબ, બરાબર. અને જો તમને H2 નું કદ પૂછ્યું હોત તો તમારે H2 ના મોલ શોધવાના. ચલો આ એક એક્સ્ટ્રા બી લખી નાખીએ. તો H2 ના મોલનું સૂત્ર I × T/2 × 96500. એટલે સ્ટુડન્ટ્સ બેઝિકલી હું તમને કહું ને, તો જે મોલ આવવાના ને આના ડબલ આવવાના. ચલો ગણતરી કરીને જોઈએ કેમ ડબલ આવવાના, હમણાં સમજાવું તમને. પદ લખીએ I 20 ગુણ્યા T 3600 ભાગ્યા 2 ભાગ્યા 9600, તો 0.373. આના ડબલ જ આવ્યા, જોઈ લો, કેમ કે અહીંયા છેદમાં 4 હતા ને અહીંયા છેદમાં 2 છે, બરાબર. તો આ H2 ના મોલ કેટલા? 0.373 મોલ. ચલો તો આ આવ્યા હાઇડ્રોજન વાયુના મોલ, બરાબર. ફરીથી આ આવ્યા હાઇડ્રોજન વાયુના મોલ. તો આ હાઇડ્રોજન વાયુના મોલ આવ્યા. અને હવે આની ઉપરથી આપણે શું કરીશું, ધ્યાનથી જોજો. હાઇડ્રોજન વાયુના મોલ પરથી હવે આપણે અહીંયા એનું કદ શોધવાનું છે. તો ફરીથી nRT/P, જેમાં n 0.373, R 0.082 ને T 298 ભાગ્યા 1, અને આ ભાગાકાર કરીશું તો એક્ઝેક્ટ આના ડબલ આવશે. જોઈ લો, કેમ કે મોલ ડબલ છે આના કરતાં, તો ઓવરઓલ કિંમત ડબલ જ થવાની, બરાબર. 0.373 ગુણ્યા 0.082 ગુણ્યા 298,
9.1146 એટલે 115 આટલા લીટર, જે આના ડબલ જ છે, જોઈ લો. બરાબર. એટલે સ્ટુડન્ટ્સ કહેવાનો મતલબ શું છે કે H2ના મૂલ કેમ ડબલ આવ્યા ખબર છે? ચલો બીજું હજી એક લોજિક સમજાવો. સમીકરણ પરથી ટ્રાય કરીએ. સમીકરણ શું થવાનું? H2O લિક્વિડ gives H2 ગેસ પ્લસ હાફ O2 ગેસ. H2ના જેટલા મોલ મળે O2ના એના અડધા હોવાના. તો O2ના જેટલા મળ્યા, O2ના 1/2 છે, એના ડબલ કરશો ત્યારે 1 થશે ને. એટલે O2ના જેટલા મળ્યા એના ડબલ આ મળ્યા, આ જેટલા મળે એના અડધા આ મળે. એટલે ખ્યાલ આવી ગયો હશે હું જે કહેવા માગું એ. એટલે આ બધું ત્રિરાશિ ઉપર જ ચાલે. એટલે ધારો કે એક MCQ બી એવા પૂછે કે ભાઈ અમુક વિદ્યુત જથ્થો પસાર કરતાં તમને ચોક્કસ પ્રમાણિત પરિસ્થિતિમાં તમને ધારો કે 2 લીટર હાઇડ્રોજન વાયુ મળે છે, તો O2 કેટલો મળવાનો? એનો અડધો 1 લીટર મળવાનો. અથવા તમને આપી દે કે ભાઈ 150 ml મળે છે O2, તો H2 કેટલો મળવાનો? એનો ડબલ 300 ml મળવાનો. બરાબર. એટલે આને આપણે તત્વયોગીય સંબંધ કહીશું કે એક જેટલો મળે બીજો એના પ્રમાણમાં જ મળે છે. રાઈટ. એટલે એ આ ધ્યાન રાખવાનું આ દાખલામાં.